મેડમ 22 તારીખે વડાપ્રધાન શ્રી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે કંડલા ખાતે અને ભચાઉ ખાતે. તો એમાં તંત્ર શું આયોજન કર્યું છે એની જરા વિગત આપશો? માન્ય વડાપ્રધાનશ્રીએ કંડલા ખાતે કંડલા પોર્ટ ટ્રસ્ટમાં જે ખાતમુહૂર્તો 8 કામોના છે એના માટે પધારી રહ્યા છે અને સાથે સાથ ભચાઉ ખાતે જે નર્મદા નીરના જે વધામણા માટે ત્યાં પમ્પિંગ સ્ટેશનની પણ મુલાકાત લેશે અને ત્યાં જાહેર સભામાં પણ માન્ય વડાપ્રધાનશ્રી ભાગ લેશે. એટલે એમાં બધી રીતે તંત્ર તૈયારી શરૂ કરી દીધી છે. બધા સંબંધિત અધિકારીશ્રીઓ સાથે મીટિંગ થઈ ગઈ છે, બધા પદાધિકારીશ્રીઓ સાથે પણ મીટિંગ થઈ ગઈ છે અને સ્ટેટ લેવલે અને સેન્ટ્રલ લેવલે પણ અમારું સંકલન ચાલુ છે અને બસો લોકોને લઈ આવવા લઈ જવા માટેની બસો, ફૂડ પેકેટ અને બધી પાણીની વ્યવસ્થા અને જે કંઈ કામો કરવાનું છે બધું હાથ પર ઉપાડી લીધા છે અને બહુ સુંદર રીતે આયોજન થાય અને સુંદર રીતે ફંક્શન થાય એ રીતે અમારું પૂરું પ્રયત્ન ચાલે છે. મેડમ, આ પ્રોગ્રામની સાથે સાથે સ્વચ્છતા અભિયાન અને કેશલેસ કોલોની પણ છે, તો એ બાબતમાં જરા સ્પષ્ટતા કરશો એ શું છે? એ માન્ય વડાપ્રધાનશ્રીના ખાસ જે કાર્યક્રમો છે, ફ્લેગશિપ સ્કીમો જે આપણે ગણીએ છીએ એમાં સ્વચ્છતા અભિયાન યા સ્વચ્છ ભારત મિશન આવે છે. એટલે દરેક નગરપાલિકામાં અને દરેક ગ્રામ પંચાયતમાં આખા જિલ્લામાં નર્મદા નીરના વધામણાના સંદર્ભમાં એ સ્વચ્છતા અભિયાન પૂરે જોશમાં ચાલે અને પ્રજામાંથી પણ બધા ભાગ લે એ ખાસ અમારી વિનંતી છે અને ઈચ્છા છે. અને સુંદર અને સ્વચ્છ કચ્છ માટે આપણે બધા લાગી જઈએ અને બધા આ રીતનું પ્રયત્ન કરીએ એ ખાસ બધાને વિનંતી છે. માન્ય વડાપ્રધાનશ્રીએ જાહેર સભામાં 3 વર્ષ પછી જ્યારે કચ્છ પધારી રહ્યા છે, દરેક જે નાગરિક માટે અને વહીવટી તંત્ર માટે અને આપણા જિલ્લા માટે એ બહુ ગર્વની વાત છે, ગૌરવની વાત છે. આટલા સારા કાર્યક્રમો અને સારા જે પ્રોજેક્ટ્સ સાહેબ ખુલ્લે મૂકવાના છે, સાથે સાથ જે કચ્છ માટે જે બહુ અગત્યની વસ્તુ છે કે નર્મદા નીરનું જે વધામણા ભચાઉ ખાતે સાહેબ કરવાના છે એ પણ બહુ અગત્યનું છે. એટલે બધા નાગરિકોને, દરેક જે કચ્છ નાગરિકને હું ખાસ વિનંતી કરું કે પધારજો. ભચાઉ ખાતે જે સાહેબ પધારવાના છે એ અમારા માટે જે ગર્વની વાત છે, એટલે બધા ખાસ પધારજો એ મારી ખાસ અપીલ બધાને છે.